ધીમે ધીમે અષાઢ મહિનો, શ્રાવણ મહિનો, ભાદરવો મહિનો, આ બધા મહિના જઈને ખૂબ જ સુંદર મજાની શરદ ઋતુ જામી છે. મંદ મંદ જે છે વાયુ વહેરાવે છે, લતાઓ પણ એટલી સુંદર મજાની સુગંધી જે છે ચારે બાજુ ફેલાઈ રહી છે. અને એની અંદર પણ શરદ પૂર્ણિમા આવે છે ને શરદ પૂર્ણિમાની રાત્રિનો સમય 16 કળાએ જે છે ચંદ્રમા ખીલ્યો છે. અને એ જ ચંદ્રના વંશી એટલે ભગવાન શ્રી કૃષ્ણ ક્યારે વંશી વગાડે એની રાહ ગોપીઓ જોઈતી હોય છે. રાત્રિનો બીજો પ્રહર ચાલુ થાય છે ને 9, 10, 11 વાગ્યાનો સમય થયો ત્યારે તો ગોપીઓના હૃદયમાં એક વિરહની વેદના ઉઠી છે કે ક્યારે હમણાં ભગવાન બોલાવે અને અમે દોડીને જઈએ. બધી ગોપીઓ સજવા ધજવા લાગી છે કે હમણાં ભગવાનનો બોલાવો આવશે અને અમે દોડીને જઈશું. અને જ્યાં મધ્યરાત્રિ રાત્રિના 12 વાગે છે અને ભગવાન જે છે એ પોતાની વાંસળી વગાડે છે. અને જ્યાં વાંસળીનો જ્યાં સૂર સંભળાય છે ત્યારે તો કોઈ ગોપી આંખની અંદર કાજલ આજતી હોય છે. એક આંખની અંદર કાજલ આજે છે ને બીજી અધૂરી છોડીને ભાગે છે. કોઈ ગોપી ગાયોને દોતી હોય તો એક દોવાનું પણ એમને એમ અધૂરું મૂકી અને એ જ હાલતમાં ભગવાનને મળવા માટે વ્રજમાં ભાગે છે. ભાગવતજીની અંદર એટલું કહેલું છે કે જે ગોપીઓ જે અવસ્થામાં જે કાર્ય કરતી હોય, કોઈ પોતાના પતિને જમવા આપતી હોય તો જમવાનું મૂકીને પણ સિદ્ધિ ભગવાનને મળવા પહોંચે છે. આમ જે ગોપીઓ જે અવસ્થામાં હોય છે બધી જ પોતાનું ઘર બાર પુત્ર પરિવાર બધું જ છોડી અને વ્રજ તરફ એટલી સ્પીડથી દોટ મૂકી અને ભગવાનને મળવા પહોંચે છે. ભગવાન પીતરાત્રિ શરદોત્મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. આમ ભગવાને જે આ વાંસળી વગાડી છે ને બધી જ ગોપીઓ પ્રેમ અવસ્થ થઈ અને ભગવાનને મળવા જાય છે. અને ભગવાન જ્યાં વાંસળી વગાડતા હોય છે ત્યાં બધી જ ગોપીઓ ટોળે વળી અને ઊભી રહી છે ને ભગવાનની એક ચિત્તે વાંસળી સાંભળતી હોય છે. ભગવાન પોતાની આંખો ખોલે છે ત્યારે તો બધું નજર સમક્ષ બધી ગોપીઓને જુએ છે. અને જેવી ગોપીઓને જુએ છે એટલે ભગવાને બધી ગોપીઓને કહ્યું, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કી કરવાણીવ વ્રજસ્યાનામયં કસ્સિદં બૃહતાગમનં કારણમ. કે હે મહાભાગ્યશાળી ગોપીઓ, તમારું આ વ્રજ ભૂમિની અંદર સ્વાગત છે. તમારું હું મારા મનથી અને અંતરાત્માથી સ્વાગત કરું છું. પણ હે ગોપીઓ, તમે આ મધ્યરાત્રિ અહીંયા કેમ આવી છો? જન્યેશા ઘોર રૂપા
ઘોર સત્વ નિવિસેવિતા પ્રતિયાત વ્રજમ નેહસ્તેયમ સ્ત્રીભી સુમધ્યમાં. કે મધ્યરાત્રિએ તમારું અહીંયા આવવાનું કારણ શું, તમારું પ્રયોજન શું, શા માટે તમે અહીં આવી છો? અને ગોપીઓને ભગવાન પાછા કહે છે, માતરઃ પિતરઃ પુત્રા ભાતરઃ પતશ્ચય વિચિન્વતી હત્પશયંતો મા કૃષ્વબંધુ સાધ્વસમ. તમે તમારા માતા પિતા બાંધવ આ બધાનો કંઈક પણ વિચાર કર્યા વગર સીધી આ વ્રજની અંદર મધ્યરાત્રિએ આવી છો. આ બધું યોગ્ય છે કે કેમ આવી છો તમે? દ્રષ્ટમ વનમ સુકુસુમિતમ રાકેશ રજનીતમ યમુના નીલલીલે જલમ રૂપ શોભિતમ. કે આ બધું તમે જે અહીંયા વ્રજની અંદર આવી છો, તો આ વ્રજની અંદર કેટલા હિંસક પ્રાણીઓ છે એમની પણ તમે પરવાહ કરી નહીં. આ હિંસક પ્રાણીઓ તમને આ યમુનાજીના કિનારા ઉપર યમુનાજીનું જળ પીવા માટે હિંસક પ્રાણીઓ આવતા હોય છે, અને આ હિંસક પ્રાણીઓ આવી અને તમને મારી નાખશે તો તમે આ બધાને છોડીને કેમ અહીંયા પધારી છે? ત્યારે પછી ગોપીઓ સુંદર મજાનો જે છે ને ભગવાનને જવાબ આપે છે કે અમે બધી અહીંયા કેમ પધારી છે ને ભગવાને બધી તમને ખબર જ છે, એટલે હવે અમારી વધારે પરીક્ષા લેશો નહીં. તમે વાંસળી વગાડીને બોલાયા છે અમને, અમે બધી ગોપીઓ આવી છીએ, એટલે હવે અમારી મનની મનોકામના પૂર્ણ કરો. ત્યારે ભગવાન સહસ્ત્ર 1000 ગોપીઓ હોય છે એટલા સ્વરૂપ જે છે ને ભગવાન શ્રી કૃષ્ણ ધારણ કરે છે.